રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવા સરકાર અડગ છે। અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સાથેની બેઠક બાદ સરકારે વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે બાળકોના ભવિષ્ય અને શિક્ષણના હિતમાં આ સર્વેક્ષણ ચાલુ જ રહેશે। તેમણે કહ્યું કે આ સર્વે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત છે અને શિક્ષણ વિભાગ શૈક્ષણિક સંગઠનોની સહમતિ મળ્યા બાદ જ સર્વેક્ષણને લઈને આગળ વધ્યું હતું। ભૂપેન્દ્રસિંહે વધુમાં કહ્યું કે શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે સર્વેક્ષણ જરૂરી છે, કેમ કે શિક્ષક પોતાના વિષયમાં સજ્જ હોય તે જરૂરી છે। બીજી તરફ શૈક્ષિક સંઘ પણ આ સર્વેક્ષણ રદ કરવાની માંગ પર અડગ છે। વાત બંને સંઘોએ સંમતિ આપ્યા બાદ આ કામમાં અમે આગળ વધ્યા છીએ। તેના ભાગરૂપે જ આવતીકાલનો કાર્યક્રમ છે। આ મરજિયાત છે, જોડાવું કે ન જોડાવું ફરજિયાત છે જ નહીં। આમાં પાસ નપાસ પણ નથી અને અમે કસોટી કે પરીક્ષા પણ નામ નથી આપ્યું। આ માત્ર સર્વેક્ષણ છે। આની નોંધ શિક્ષકના કેરિયરમાં એની સેવા પોથીમાં ક્યાંય ઉલ્લેખ પણ કરવામાં આવશે નહીં। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે પણ જવાબ આપ્યો હતો। તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપ સામે તટસ્થ રીતે તપાસ કરાવવાની ખાતરી આપી હતી। જે કંઈ વિગત આપશે તો એના અમે તટસ્થ વ્યક્તિઓ દ્વારા એના તપાસના આદેશ આપ્યા છે અને હજુ વિગત આપશે ને તો અમે એના તટસ્થ પુરાવા શોધીને પણ અમે આગળની કાર્યવાહી કરીશું। મહત્વનું છે કે શૈક્ષિક સંઘે આક્ષેપ કર્યો છે કે સરકાર આ સર્વેક્ષણમાં જોડાવા માટે શિક્ષકો પર દબાણ કરી રહ્યું છે। તેમણે આ સર્વેક્ષણનો બહિષ્કાર કરવાના પણ શપથ લીધા હતા। સાથે જ શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો। શિક્ષણ મંત્રી પોતાની વાત ઉપર અડગ રહ્યા છે કે અમે શિક્ષકોનું અપમાન કરવાના છીએ, ત્યારે અમે બધા પણ અમારી વાતમાં અડગ રહ્યા છીએ કે અમે શિક્ષકોનું અપમાન થવા નહીં દઈએ। અને એટલા માટે એમના ખોળામાં બેસી ગયેલા કેટલાક લોકો એમનો ઉપયોગ કરી અને હોલ ટિકિટ ડાઉનલોડ કરાવી રહ્યા છે। કાલે પરીક્ષામાં બેસવાની ટિકિટ ડાઉનલોડ કરાવી રહ્યા છે। અમારા સંવાદદાતા દીપેન પઢિયાર અમારી સાથે જોડાયેલા છે। દીપેન, આખરે સરકારે સ્પષ્ટીકરણ આપી દીધું છે કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ આવતીકાલે હાથ ધરાશે, પરંતુ તે મરજિયાત છે, ત્યારે શિક્ષકો શું કહી રહ્યા છે? જે રીતે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે વિરોધ કર્યો હતો ત્યારબાદ શિક્ષણ મંત્રીએ ખુલાસો કર્યો છે કે આ બંને જે સંઘો છે, પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ, આ બંને સંઘોની સહમતિ લીધા બાદ જ આ સર્વેક્ષણ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બંને સંઘોની રજૂઆત બાદ જ સર્વેક્ષણની તારીખ છે તે બદલવામાં આવી છે અને સર્વેક્ષણ છે તે ફરજિયાતને બદલે મરજિયાત કરવામાં આવ્યું છે। આ બાબતે આપણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના રાષ્ટ્રીય મંત્રી છે તેમની સાથે વાતચીત કરીશું। જે રીતે શિક્ષણ મંત્રીએ ખુલાસો કર્યો છે કે સંઘની સહમતિ લીધા બાદ જ આ નિર્ણય કરવામાં આવ્યો છે, તમે સહમતિ આપી છે ખરી આ પરીક્ષા સર્वेक्षण योजना માટે? इस संबंध में शिक्षा मंत्री जी का वक्तव्य सबको गुमराह करने वाला है। सबसे पहले तो मैं माफी चाहूंगा कि गुजराती समझ में सारी आती है पर धारा प्रवाह कहीं अटक जाऊं, इसलिए मेरी बात हिंदी में रख रहा हूं। सर्वप्रथम सर्वेक्षण के नाम पर प्राथमिक संघ के हमारे प्रदेश अध्यक्ष भिकाभाई भी यहाँ बैठे हुए हैं, सारे संवर्गों के अध्यक्ष भी घनश्याम भाई बैठे हैं। एक फोन शासन के अधिकारी का जाता है कि एक सर्वेक्षण करना है, उसके लिए आप लोग 2 प्रतिनिधि आइए या 2 नहीं हो तो 1 जना आइए। तो उन्होंने कहा कि साहब इतने समय में हम नहीं पहुंच सकते क्योंकि भिकाभाई भी पाटन रहते हैं, रद्दू भाई बड़गांव रहते हैं बनासकांठा जिले में, तो इसलिए हम तो नहीं आ सकते इतना समय में क्योंकि गुंजाइश कम है। तो बोले आप किसी को भेज दीजिए। तो उस स्थिति में कहा कि साहब ओहदेदार आए तो ठीक रहे। बोले नहीं नहीं, एक सर्वेक्षण की बात है, फॉर्मेलिटी करनी है, इसलिए किसी को भी भेज दीजिए। तो उस स्थिति में गांधीनगर में तात्कालिक उपलब्ध एक कार्यकर्ता, जो राज्य का ओहदेदार नहीं, संभाग का नहीं, विभाग का नहीं, जिले के अध्यक्ष मंत्री भी नहीं, लेकिन जिला टोली के कार्यकर्ता बंधु को जो ओहदेदार थे उनको भेजा
और भेजा वहां ऐसी कोई बात नहीं की कि आने वाले समय में अपने एक सर्वेक्षण होगा और ये बहुत बढ़िया रहेगा, गुजरात सरकार के और शिक्षकों के सबके हित में रहेगा और आप साइन कर लीजिए। उसके अलावा कोई खुलासा नहीं किया। मैं आपको स्पष्ट बता दूं, दुनिया जानती है, शायद गुमराह करने के लिए ऐसा वक्तव्य दिया जा रहा है कि बताया था सर्वेक्षण किसे कहते हैं। सबसे पहले तो शिक्षा मंत्री जी को और अधिकारियों को यह समझना होगा, सर्वेक्षण यानी सर्वे करना, जैसे जनगणना करना, मतगणना करना, पशु गणना करना, पेड़ गिनना, भेड़ गिनना, बकरी गिनना। तो आपकी सहमति नहीं थी, फिर भी ये निर्णय लिया गया? जी, इस प्रकार का कोई खुलासा नहीं किया गया था और इसीलिए यह बेमुदियात बात कर रहे, खाली उनके सर्वेक्षण का नाम लिया था तो वो सामान्य ओहदेदार ने भी यही समझा था कि खाली सर्वे है। आगे की बात, फिर हर विभाग में सरकारी यह व्यवस्था है कि कोई भी बैठक में तय होता है तो भाग लेने वाले को बैठक कार्रवाई का विवरण भेजा जाता है, मगर दुर्भाग्य राष्ट्रीय शैक्षिक महासंघ के प्रदेश अध्यक्ष या प्राथमिक संवर्ग के अध्यक्ष महामंत्री जी को कोई प्रतिवेदन नहीं भेजा, वरना खुलासा हो जाता। खाली बुलाया, बिठाया, चाय पिलाई और ये कहा सर्वेक्षण है। यानी सोचा होगा क्योंकि शिक्षकों से सैकड़ों काम कराते हैं ना सरकार, तो कोई सर्वे होगा। शिक्षण मंत्री ने यह भी कहा है कि मेरी भगिनी संस्था ये अच्छा काम हो रहा है, उसका विरोध कर रहे हैं, उसका मुझे दुख है। हमारी वैचारिक प्रतिबद्धता शिक्षकों के साथ है और अच्छा काम नहीं हो रहा है। शिक्षा मंत्री जी आजाद भारत के बाद ऐसे पहले शिक्षा मंत्री साबित होंगे जिन्होंने शिक्षकों के स्वाभिमान पर चोट की है। और जो शिक्षक टेट, पीटीसी, बीएड, एमएड करके सरकारी सेवा में आते हैं और देश में कहीं आने के बाद शिक्षकों के ही नहीं, XYZ डिपार्टमेंट में परीक्षा नहीं होती है, इसीलिए शिक्षा मंत्री ने यह आदेश करके और एक तरह से बहुत बड़ी ज्यादती की है। इसीलिए उनको दुख है, ये घड़ियालू आंसू है। सच में दुख तो हमको है कि एक राष्ट्रीय विचारों के व्यक्ति इस शिक्षा मंत्री के रूप में सुशोभित है, तो कम से कम भगिनी संस्था की बात को गंभीरता से सुनते। भारत में कहीं नहीं होता, गुजरात में आज तक कहीं नहीं हुआ है। तो हमारे राष्ट्रीय अध्यक्ष जी ने भी पत्र लिख दिया, हमारे राष्ट्रीय शैक्षिक महासंघ के अध्यक्ष महामंत्री कई बार मिले, बात की, रजुआत की, लेकिन उन्होंने मनमर्जी और हठधर्मिता की और परीक्षा रद्द नहीं की। इस बात की हमको पीड़ा है और आक्रोश है। बिल्कुल, जे भ्रष्टाचाરના આરોપ મૂકવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રી, એમાં એમણે કીધું કે અમે તટસ્થ તપાસ છે તે કરી છે, હજી પણ પુરાવા આવશે તો પુરાવાઓ શોધીને અમે તપાસ કરાવીશું। આજથી 3 વર્ષ પહેલા પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ શ્રી ભીખાભાઈએ નિયામક સાહેબને 57 નામ લખાવ્યા હતા, એ પૈકીમાં 22 પર જ કાર્યવાહી 3 વર્ષ દરમિયાનમાં થઈ છે। તાજેતરનો જ દાખલો અહીંયા બન્યો છે સુરતમાં, અને એનું પરિણામ હજુ એને તો ઘર પાછો ઉલટો બદલીને મૂક્યો। એટલે એના પર જે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ એ કોઈક કારણોસર નથી થઈ। આમાં કોને રસ છે આ બધું ન કરવામાં, અથવા તો આના અંગે શું છે એ તો ભગવાન જ જાણે, પણ એટલું નિશ્ચિત છે કે આમાં કંઈક રંધાયેલું છે। બિલકુલ, તો હજી પણ જે પ્રાથમિક શૈક્ષિક સંઘ છે તેમની નારાજગી છે। તેમનું કહેવું છે કે જે રીતે સર્વેક્ષણ કરવાનું છે તે પ્રકારના કોઈ સર્વેક્ષણની વાત નહોતી અને જે રીતે શિક્ષણ મંત્રીએ ખુલાસો કર્યો છે તે ખુલાસો યોગ્ય નથી। જી દીપેને આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે સરકાર સર્વેક્ષણ યોજવા પર અડગ છે, ત્યાં બીજી તરફ આ સર્વેક્ષણને રદ કરવાની માંગ ઉપર શૈક્ષિક સંઘ અડગ છે। તેનું કહેવું છે કે સરકાર દ્વારા સર્વેક્ષણની વાત કરવામાં આવી હતી અને તેનો મતલબ એક સર્વે થાય, પરંતુ અહીં કસોટીનો કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો। તો આપને જણાવી દઈએ કે સરકારે સ્પષ્ટીકરણ આપી દીધું છે કે આ સમગ્ર મામલે હવે મરજિયાત છે, ફરજિયાત